કિશન પટેલ અને આ અમારું સીતારામ ગ્રુપ અમે 21 વર્ષ પૂર્ણ કર્યા અને 22મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો। 3 દિવસ પહેલાં અમે અમારા યુવાનોની એક ઈચ્છા હતી કે આપણે કંઈક એક નવી પણ સેવા કરીએ, તો અમે સરકારી હોસ્પિટલ મોરબીને આમંત્રણ આપ્યું કે તમે બ્લડ ડોનેટ માટે આવો અને અમારા સ્વયંસેવકો દ્વારા અમે 85 એટલે કે 85 બોટલનું દાન આપેલું છે। અને વિશેષ અમારા કેમ્પની સુવિધા વિશે તો અહીંયા નાહવાની, જમવાની અને સાથે સાથે સૂવાની અને મેડિકલ સુવિધા તમામ સુવિધા ઉપલબ્ધ છે અને બહુ વિશાળ મોટું પાર્કિંગ પણ અહીં ઉપલબ્ધ છે। અને અમારે અહીંની રસોઈ બધી દેશી ચૂલામાં તાવડીમાં બનેલી રોટલી, રોટલા, ભાખરી, દાળ, ભાત, ખીચડી, કઢી, શાક બધું જ અમે ચૂલામાં બનાવીએ છીએ। અને શુદ્ધતા અને સ્વચ્છતામાં કદાચ અમે અભિમાન નથી કરતા, પણ આ રોડ ઉપર માળિયા હાઈવે ઉપર સ્વચ્છમાં સ્વચ્છ કેમ્પ હોય ને તો અમારો સીતારામ કેમ્પ હશે એવું અમને ગર્વ છે। અભિમાન નથી કરતા કોઈ વાતનું, પણ અમને ગર્વ છે કે 10મો દિવસ પૂરો થાય ત્યાર પછી પણ અમારા કેમ્પે ચેક કરવાનું, તમને ક્યાંય કચરો જોવા નહીં મળે। આ અમારી વિશિષ્ટતા છે આ અમારા કેમ્પની। માતાજી પાસે એક જ પ્રાર્થના છે કે આ હાઈવે ઉપર બધા જ વાહનવાળા બહુ ફૂલ સ્પીડથી જતા હોય છે, તો માતાજી થોડું એને ધ્યાન દોરો અને ચાલવાવાળા પદયાત્રીઓને નુકસાન ન થાય તેવું તેને ધ્યાન દોરો તો સારું રહે એવી અમે માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ। ભલાભાઈ મારું નામ, ગામ કવલાથી આવું, બાવળા તાલુકા બાજુ છે। ચાલીને આવ્યો, બહુ મજા આવી એમ તો। અને આ કેમ્પમાં તે બહુ સુવિધા સારી છે, સુવા માટે પંખા, ગાડલા, ઝીંગું બધું મળી ગયું, જમવા માટે બધું સારું, પણ એ આરામ છે જલદા માણે મોજે માની દયા છે। મારું નામ રીટાબેન રણજીતભાઈ રાઠોડ છે। અમે હેદલપુરાથી આવીએ છીએ, તાલુકો અમારો ખંભાત છે। અમે ત્યાંથી આવી કચ્છ માતાના મઢે જઈએ છીએ। અમને આ કેમ્પમાં સારું લાગ્યું, જમવાનું પણ સારું હતું, બધી વ્યવસ્થા પૂરતી છે અને સૂવાની પણ સગવડ છે, નાસ્તા પાણી જમવાની રહેવાની ફૂલ સગવડ છે। અને બધું કરતાં અમને પણ સેવા કરવાની ઈચ્છા થઈ તો અમે પણ પૂરીમાં સેવા આપી।